માર્કેટ પર નીરજ આ બધાની તો આપણે અસર જોશું કે આજે કઈ રીતે એક રિએક્શન આપણને જોવા મળે છે, કારણ કે આપણા માટે એક એફએમનું નામની જાહેરાત પણ મહત્વની હતી, પરંતુ ગ્લોબલ સેટઅપ જે છે એ આજે બજાર માટે કઈ રીતે એક રેડી થતું બતાવી રહ્યું છે? જે ગ્લોબલ સંકેત થોડાક પોઝિટિવ છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજાર આપણને સારી એવી તેજી સાથે બંધ થતા જોવા મળ્યા. ખાસ કરીને નાસ્ડેક S&P 500 એક રેકોર્ડ હાઈ પર અહીંયાથી બંધ થયા છે. હવે આજના દિવસમાં બે મહત્વની ઇવેન્ટ છે અમેરિકાના બજાર માટે, જે આપણે સાંજે થતા જોઈશું. એમાંથી એક છે અમેરિકાના મોંઘવારીના આંકડા આવવાના છે, અને બીજું ફેડ અહીંયાથી હવે આવતીકાલે વ્યાજ દરોની ઉપર નિર્ણય લેવાનું છે. એટલે આ બંને ઇવેન્ટ અહીંયાથી અમેરિકાના બજારોને આવનારા સમયની અંદર ડ્રાઈવ કરતી દેખાશે, એટલે એના પર તો એક ખાસ આપણી નજર રહેશે. પરંતુ આવતીકાલે જુઓ, ખાસ મહત્વનું એ પણ છે કે અમેરિકા, ચીન, ભારત આ બધાના મોંઘવારીના આંકડા આવશે, અને આ જ અઠવાડિયામાં કે થોડા આવતા અઠવાડિયામાં આપણને બ્રિટન અને જાપાનના પણ મોંઘવારીના આંકડા આવતા દેખાવાના છે. એટલે આ અઠવાડિયું આખું ઘણું ફોકસમાં રહેવાનું છે, અને આ આંકડાઓ પહેલાં અમેરિકાના બજારમાં આપણને એક તેજી જોવા મળી. બીજી તરફ ક્રૂડમાં પણ જુઓ, ફરી એક વખત ઉછાળો આવ્યો છે 3% અને બ્રેન્ટનો ભાવ $82 પાર પહોંચ્યો છે. બજારને અપેક્ષા છે કે અહીંયાથી માંગ વધશે, અને જે પ્રકારે ઉત્પાદન કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે એમાં જો પુરવઠો ઘટવાનું એક અનુમાન છે. બજાર અમેરિકાના મોંઘવારીના ડેટા પર પણ નજર રાખી રહ્યું છે, અને ખાસ કરીને અહીંયાથી ગોલ્ડમેન સેક્સ જે છે એ બ્રેન્ટની કિંમત $75 થી $90 રેન્જમાં રાખી રહ્યા છે, અને ઘટતી માંગને કારણે બ્રેન્ટ ઘટીને $75 થઈ શકે એવું તેમનું અનુમાન છે, અને Q3ની અંદર $86 સુધી વધવાનું તેનું અનુમાન છે. જોકે એમને અપેક્ષા છે કે $90 ઉપર અહીંયાથી ક્રૂડ નહીં જાય. એટલે આ બધા ફેક્ટર્સને કારણે પણ આપણને એક ક્રૂડની અંદર મૂવમેન્ટ જોવા મળી રહી છે. જોકે ગઈકાલે 3% ઉછાળા બાદ આજે ફરી ઉપરથી દબાણ આવ્યું છે, એટલે $82 નીચે છે આજે તો ક્રૂડ, પરંતુ એની પણ એક ચાલ મહત્વની રહેવાની છે. પરંતુ એ બધાની વચ્ચે આજના દિવસમાં જો એશિયાના બજારોમાં નિક્કેઈ આપણને એક પોઝિટિવ કામકાજ દર્શાવી રહ્યું છે. શાંઘાઈની અંદર ખાસ કરીને હેંગસેંગ અને શાંઘાઈ બંને એવા બજારો છે કે જ્યાં આગળ થોડુંક આજના દિવસમાં દબાણ આવ્યું છે, પરંતુ તમે કોસ્પી, તાઇવાન અને સ્ટ્રેટ ટાઈમ્સમાં જોશો તો મિશ્ર કારોબાર છે. કોસ્પી અને તાઇવાન થોડાક પોઝિટિવ કામકાજ કરતા દેખાયા છે, અને સ્ટ્રેટ ટાઈમ્સની અંદર થોડુંક દબાણ આવતું દેખાયું છે. આ બધાની વચ્ચે નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન જોઈ લો, આજના દિવસમાં આપણને પોઝિટિવ સંકેતો આપી રહ્યા છે. ગઈકાલે આપણને ફ્યુચર્સનું જે ક્લોઝિંગ છે એ લગભગ 22,247ની આજુબાજુ જોવા મળ્યું હતું, પરંતુ અત્યારે જો 41 પોઈન્ટના તેજીના સંકેતો આપી રહ્યું છે. એટલે આજના દિવસમાં એક પોઝિટિવિટી તો બજારની અંદર રહેવાની છે, પરંતુ જોઈએ કેવો કારોબાર રહે છે, કારણ કે ગઈકાલે પણ આજે જે ફિન નિફ્ટીની એક્સપાયરી છે એના પર પણ એક નજર રહેવાની છે. એટલે ઓવરઓલ એક પોઝિટિવ સંકેતો તો છે આજના દિવસમાં આપણા બજાર માટે. જી, એક પોઝિટિવ